નમસ્કાર મિત્રો, ફરી એકવાર મળી રહ્યા છીએ આપણે આપણા નવા મુદ્દા સાથે. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી દેજો. અને મિત્રો, ટેલિગ્રામ ચેનલ હાલ બંધ છે, એટલા માટે હાલ મિત્રો આપણે વોટ્સઅપ ચેનલ બનાવી છે, જેની અંદર આપણે કોઈ પણ અપડેટ હશે તો મૂકશું, બરોબર છે. અને મિત્રો એ સિવાય મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો તમે ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો પેજને ફોલો કરી શકો છો. તો સાહેબ આપણે ફિઝિયોલોજીની અંદર ઓલરેડી 6 લેક્ચર લઈ ચૂક્યા છીએ. એનાટોમી જે છે મિત્રો મહત્વની દરેક વસ્તુ જે છે પૂરું કરી ચૂક્યા છે, જેમાં મ્યુઝિયમ ને એવી બધી વસ્તુ મારા ખ્યાલથી બાકી છે, બરોબર છે. અને એ સિવાય મિત્રો આપણે એક જે છે મિત્રો મોક ટેસ્ટની સિરીઝ શરૂ કરી કે જેમાં 50 ક્વેશ્ચન હોય એક્ઝામની પેટર્ન પ્રમાણે જ તે મિત્રો, બરોબર. સબ્જેક્ટનું જે વેઇટેજ હોવું જોઈએ, ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ, એ પણ મિત્રો એક્ઝામ પ્રમાણે આપણે કર્યું છે મિત્રો. અને આ જે છે મિત્રો એમાં ખૂબ એટલે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. બહુ એટલે બહુ સ્ટુડન્ટ જે છે મિત્રો એમણે આ ટેસ્ટ અટેમ્પ કરી છે, બધાય માર્ક્સ મોકલ્યા છે મિત્રો, બરોબર. આ જોઈને મિત્રો મને પણ ખુશી થઈ છે. આપણે મિત્રો આ સિરીઝ જે છે મિત્રો મોક ટેસ્ટની અને મિત્રો આપણા આ સબ્જેક્ટને બંને જે છે મિત્રો આપણે ચાલુ રાખીશું. સમજાય છે? યસ સર, સમજાય તો ગયું છે. તો ચાલો હવે આજે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ સાહેબ, મારી ખોપરીને સમજવાની છે સાહેબ. એનેટોમીની અંદર ખોપરી લીધી, ખોલી, કઈ વસ્તુ ક્યાં છે એ સમજી લીધા, બટ સાહેબ એની અંદર રહેલો એક એક પાર્ટ જે છે સાહેબ શું કામ કરે છે એ સમજવાનું જે છે સાહેબ બાકી હતું આપણે, બરોબર. કારણ કે ફંક્શન હંમેશા ફિઝિયોલોજીમાં ભણવામાં આવે અને સ્ટ્રક્ચર હંમેશા એનેટોમીની અંદર સમજવામાં આવે. ઓકે, તો સાહેબ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જો ભાઈ ગણતરીના દિવસો રહ્યા છે, માથું નહીં મારતા, ચા પાણી પીને દિવસ રાત લાગી જવાનું છે, બરોબર. હવે કોઈ બાના ને કોઈ એક્સક્યુઝ નહીં, એકમાત્ર ટાર્ગેટ સાથે ચાલો કે ગવર્મેન્ટ લેબટેક બનવું છે સાહેબ આપણે, બરોબર. આપણે ગવર્મેન્ટ લેબટેક બનવું છે, એકમાત્ર ધ્યેય સાથે ચાલવાનું. ઓકે, યસ સર. તો મિત્રો જો ભવિષ્યમાં પણ હજી આ એક્ઝામ જો હાથમાંથી જતી રહી તો ફરીથી પંચાયતની આની આ જ બોર્ડની જે છે મિત્રો 87 વેકેન્સી 27માં આવવાની પોસિબિલિટી છે. ગૌણ સેવાની જે છે મિત્રો હું એમ કહું ગણતરીના દિવસોમાં જાહેરાત થઈ જાય તોય નાની, 1-2 મહિનામાં જાહેરાત થઈ જશે. 200+ વેકેન્સી મિત્રો એની આવશે. એસએમસી જે છે સાહેબ એની 40 વેકેન્સી માટે ઓલરેડી ફોર્મ ભરાઈ ચૂક્યા છે. એની પણ એક્ઝામની ડેટ કોઈ પણ સમયે આવી શકે છે. એ સિવાય મિત્રો એએમસી, વીએમસી, બીએમસી વગેરે કોર્પોરેશનમાંથી હોય કે આઈકેડીઆરસી અઢળક ભરતીઓ મિત્રો ચાલુ જ રહેવાની છે. તો આ એક્ઝામમાં લેટ થઈ ગયા છો કોઈ વાંધો નહીં મિત્રો, આગળની 6, 5, 4 જેટલી એક્ઝામ આવે બધી એક્ઝામ માટે તમારી પાસે સિલેબસ તૈયાર કરેલું બોક્સ હોવું જોઈએ મિત્રો, બરોબર. એના માટે મિત્રો તમે વિશાલ ખોડીફાડ એપ્લિકેશનની અંદર મિત્રો તમારા 3 મહિના, 4 મહિના, 2 મહિના આપી દો એટલે મિત્રો બધું પૂરું થઈ જાય છે, કાંઈ ટેન્શન વગર, બરોબર. કોઈ પણ એક્ઝામ આવે એટલે મિત્રો તમને બેસ્ટ પ્લેટફોર્મ ત્યાં પૂરું પાડવામાં આવ્યું છે. અત્યારથી મિત્રો હજી મોડું થઈ ગયું નથી, કારણ કે મિત્રો આપણે એની વાત કરીએ તો વિશાલ ખોડીફાડ એપ્લિકેશન મિત્રો જીપીએસએસબી, જીએસએસબી, એસએમસી, એએમસી, આઈકેડીઆર, અલગ અલગ બીજા કોર્પોરેશન હોય એની બધાની અંદર મિત્રો લેબટેકની તૈયારી માટે ગુજરાતનું બેસ્ટ પ્લેટફોર્મ છે મિત્રો, બરોબર. 1 વર્ષ અગાઉ મિત્રો આપણે આના લેક્ચરનું રેકોર્ડિંગ શરૂ કર્યું હતું અને જ્યારે એક્ઝામની ડેટ આવી એના 2 મહિના અગાઉ મિત્રો આપણે પૂરું પણ કરી ચૂક્યા હતા, જેની અંદર મિત્રો દરેક વસ્તુ જે છે તમને પ્રોવાઈડ કરવામાં છે. લેક્ચર છે મિત્રો 300+, 350+, થિયરી નોટ છે, એમસીક્યુ બેંક છે, મોક ટેસ્ટ છે, વન લાઇનર છે, આઈએમપી ટેબલ છે અને મિત્રો માર્ગદર્શન પણ છે મિત્રો, બરોબર છે. યસ સર. તો મિત્રો એકવાર મિત્રો ડેમો જોઈ આવો એટલે તમને આઈડિયા આવી જશે. ચાલો સાહેબ હવે આપણે ખોપરીને ખોલવાનું શરૂ કરીએ, બરોબર. શું કરીએ? ખોપરીને ખોલવાનું શરૂ કરીએ. એ પહેલા સાહેબ આપણે આ સમજીએ. શું સમજીએ? આ સમજીએ સાહેબ. હું એમ કહું કે એમએક્સ સરની ખોપડી જે છે સાહેબ આપણે ખોલી લઈએ ને એટલે આવી કંઈક દેખાશે. મારી ખોપરી તમને આવી રંગબેરંગી દેખાશે. આ જસ્ટ ઇમેજિનેશન કરવાનું છે ભાઈ, રંગબેરંગી હોય નહીં. અને યસ સર. તો સાહેબ એની અંદર જે છે તો 2 વસ્તુ જોવા મળે. એક તો કે સાહેબ આ સૌથી પહેલા મોટું મગજ જેને સેરેબ્રમ કહેવામાં આવે છે અને આ નાનું મગજ જેને સેરેબેલમ કહેવામાં આવે છે. ઓકે, એની અંદર જે છે સાહેબ, બરોબર, એની અંદર જે છે એ તમને જોવા મળશે 2 વસ્તુ. એક સલકાઈ સલસી જે કહેવાશે અને એક ગાયરી, બરોબર. સલસી એટલે શું થાય છે સાહેબ? જે આ ખાંચો તમને દેખાય છે ને ગળીઓ વચ્ચેની, બરોબર, એ ખાંચો એટલે સલસી થાય છે ને ગાયરી એટલે આ ગળીઓ, બરોબર. ગળીઓ જે છે મિત્રો એ ને ગાયરી કહેવામાં આવશે. સમજાય છે કે નહીં? યસ સર, સમજાય છે. એ સિવાય શું જોવા મળશે સર? તમારું ખોપરી છે એની અંદર ઘણું બધું જોવા મળશે, અમને એવો વિશ્વાસ છે. તો ભલે રો ભાઈ, આની અંદર સાહેબ 4 ખંડો જોવા મળે છે, બરોબર. જે તે વ્યક્તિની ખોપડી લઈને આવો એટલે સાહેબ એની અંદર નાનું મગજ મોટું મગજ 2 વસ્તુ.
બરોબર. પછી એની અંદર ઝીણી ઝીણી જે છે ખાંચો જોવા મળે એને સલસી કહેવામાં આવે છે, અને જે ગળીઓ સ્વરૂપે જોવા મળે એને ગાયરી કહેવામાં આવે છે. એ સિવાય 4 ખંડ જોવા મળે છે. સાહેબ અમને આમાં નથી દેખાતા. ચારે યા ભાઈ હું દેખાડો, આવતા રહ્યો ઈધર આ જાઓ. જો ભાઈ સૌથી પહેલો ફ્રન્ટલ લોબ, બરોબર, ક્યાં આવેલો છે? જો સાહેબ ફ્રન્ટલ લોબ આ જે છે તમે જુઓ છો એ આખો ફ્રન્ટલ લોબ છે. જો આ યાદ હોવું જોઈએ ભાઈ. હું જો એક્સપ્લેનેશનમાં જ તમારી 5 મિનિટ લેવાનો છું, બરોબર ને, પછી જ MCQ શરૂ કરીશું, બરોબર. યસ સર. આ ફ્રન્ટલ લોબ છે સાહેબ. યસ સર. પછી સાહેબ આ જે તમને દેખાય છે એ છે પેરિયેટલ લોબ. શું છે? પેરિયેટલ લોબ છે મિત્રો. એના પછીનો આ જે લોબ દેખાય છે મિત્રો એને ઓક્યુપિટલ લોબ કહેવામાં આવે છે. અને મિત્રો છેલ્લો આ જે લોબ જે છે મિત્રો એને શું કહીશું આપણે? તો કે ટેમ્પોરલ લોબ. આ બધું ક્યાં આવેલું છે સાહેબ? મોટા મગજની અંદર, બરોબર. તો આ સાહેબ સ્ટ્રક્ચર આપણા સાઈડમાંથી, અહીંથી તમે મારું મગજ જોયું છે, બરોબર. હવે હું એમ કહું અહીંથી જુઓ, અથવા તો સોરી અહીંથી જુઓ. અહીંથી જુઓ તો તમારું મગજ જે છે, મારું મગજ, તમારું ને મારું, બરોબર, એમાં 2 હેમિસ્ફિયર જોવા મળે. એટલે કે મારું મગજ જે છે 2 ખંડોમાં વિભાજિત હોય, બરોબર. એક આ બાજુ ને એક આ બાજુ. એ સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? હે? ચા પાણી પીને બેઠજો, કોફી પીને બેઠજો. હવે સાહેબ હું એમ કહું કે સાઈડ વ્યૂ છે. ચાલો ભાઈ આમ છે. મારી તમે ખોપરી જોઈ, સાઈડમાંથી તમે જોવો છો ને, એ જોવો છો એમાં તમને એક નાનું મગજ દેખાયું, આ મોટું મગજ દેખાયું. મોટા મગજની સૌથી ઉપરનું લેયર જે છે ને સાહેબ એને મેં ઝૂમ કર્યું એટલે મને કાંઈક આવું દેખાણું સાહેબ. સૌથી ઉપરનું લેયર એમાં છે ને સાહેબ મને શરૂઆતમાં 2 લેયર દેખાણ. એક ઉપર સૌથી ઉપરનું ગ્રે મેટર અને એનાથી નીચેનું જે છે વ્હાઇટ મેટર. આ ગ્રે મેટર જે છે સાહેબ એને કહેવામાં આવે છે સેરેબ્રલ કોર્ટેક્સ. આપણા સિલેબસની અંદર સૌથી IMP ટોપિક છે મિત્રો. સેરેબ્રલ કોર્ટેક્સમાંથી મિત્રો પ્રશ્ન હશે. ફિઝિયોની અંદર ખાસ વાત કરું છું. ફિઝિયોમાં મિત્રો એમાંય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર સેરેબ્રલ કોર્ટેક્સ મોસ્ટ IMP ટોપિક છે મિત્રો. સૌથી પહેલા તો સેરેબ્રલ કોર્ટેક્સ છે શું એ જ સમજવું પડશે ભાઈ, બરોબર. મારા મગજની અંદર સૌથી ઉપરનું જે છે, બરોબર, એમાં 2 લેયર છે. નીચેનું વ્હાઇટ લેયર, ઉપરનું ગ્રે મેટર. ગ્રે મેટર જે છે સાહેબ એને સેરેબ્રલ કોર્ટેક્સ કહેવામાં આવે છે. લે સમજાય છે કે નથી સમજાતું? હે ભાઈ? ઓ ભાઈ સમજાય છે? ભાઈઓ તથા બહેનો બધાની વાત છે. ઓ ભાઈ યસ સર સમજાઈ ગયું. ચાલો ભાઈ તો હવે આપણે થોડાક પ્રભુતામાં પગલા માંડીએ. સેરેબ્રલ કોર્ટેક્સ ઇઝ ધ આઉટર ગ્રે મેટર લેયર ઓફ. સાહેબ શેનું છે સાહેબ? આ અમને ખબર ગયું, પણ શેનું? તો કે સાહેબ મોટા મગજનું છે આ, બરોબર. આ મોટા મગજની અંદર જે સૌથી ઉપરનું લેયર જેને ઝૂમ કરી તો સાહેબ એની અંદર 2 લેયર જોવા મળે છે. એક વ્હાઇટ મેટર ને એક ગ્રે મેટર. આ ગ્રે મેટર એટલે સાહેબ થશે અમારું સેરેબ્રલ કોર્ટેક્સ. યસ સમજાય છે? યસ સર. વી કેન અન્ડરસ્ટેન્ડ. ઓકે યસ સર. સેરેબ્રલ કોર્ટેક્સ સેરેબ્રમનો આઉટર ગ્રે મેટર લેયર છે. તે ન્યુરોન સેલ બોડીઝથી બનેલો છે. શેનાથી બનેલો છે? ન્યુરોન સેલ બોડીથી. ત્યાં શું હોય છે સાહેબ? ગાયરીઝ અને સલ્સી હોય છે ભાઈ. જો ભાઈ કીધું તું, હા સાહેબ કીધું તું ને. ઓકે સમજાય છે કે નહીં? તો સાહેબ બીજો પ્રશ્ન એવો છે કે આ સેરેબ્રલ કોર્ટેક્સ જે છે એ શેના માટે રિસ્પોન્સિબલ છે? આ સેરેબ્રલ કોર્ટેક્સ શેના માટે રિસ્પોન્સિબલ છે? તો કે સાહેબ મોટા ભાગની બધી વસ્તુ માટે જવાબદાર છે. જેમ કે સાહેબ કોન્શિયસનેસ માટે હોય, થિંકિંગ માટે હોય, વોલ્યુન્ટરી મુવમેન્ટ માટે હોય, સેન્સરી પરસ્પેક્શન માટે હોય, આ બધા માટે. મતલબ કે મોટા ભાગની સાહેબ જેટલી પ્રોસેસ થાય છે મોટા મગજમાં થાય છે, બરોબર. અને એની અંદર જે છે સાહેબ સેરેબ્રલ કોર્ટેક્સની અંદર જ વધારે પડતી વસ્તુ થાય છે. સમજાય છે? સેરેબ્રલ કોર્ટેક્સ કોન્શિયસનેસ, થિંકિંગ, ઇન્ટેલિજન્સ, વોલ્યુન્ટરી મુવમેન્ટ્સ, સેન્સરી પરસેપ્શન, પર્સનાલિટી, મેમરી અને સ્પીચ બધા માટે સેરેબ્રલ કોર્ટેક્સ જવાબદાર છે. આંખ બંધ કરીને સેરેબ્રલ કોર્ટેક્સ કરી નાખો જ્યારે કાંઈ ન આવડે ત્યારે. સમજાય છે? યસ સર. ચાલો હવે સાહેબ માથાના દુખાવા જેવું માથું ભણવાનું છે આપણે. કેવું? અહીંયા મિત્રો ખરેખર તમારા મગજનું દહીં થવાનું છે, ખીચડી થવાની છે. ઓકે સાહેબ આ જે છે ને આ શું છે? આ એક સોસાયટી છે, આપણું બ્રેઇન નથી. આ સોસાયટીની અંદર અલગ અલગ જે છે ને એ પ્લોટિંગ પાડવામાં આવ્યા છે. એ પ્લોટિંગની અંદર અલગ અલગ પ્રકારના માણસો રહે છે. સમજાય છે? જેમ કે તમે જુઓ ભાઈ, તો હું એમ કહું કે જુઓ અહીંથી સેન્ટર જે છે, બરોબર, અહીંથી આ બાજુનું એક પ્લોટિંગ થઈ જાય છે ને આ બાજુનું એક પ્લોટિંગ થઈ જાય છે. એની અંદર જે છે સાહેબ અલગ અલગ વિભાગો આવેલા હોય છે, બરોબર. અલગ અલગ વિભાગો આવેલા હોય છે કે જેની અંદર અલગ અલગ પ્રકારના માણસો રહેતા હોય છે, બરોબર. કોઈમાં યુપી બિહારથી આવેલા માણસો રહે છે, તો કોઈમાં પાછા બહારથી આવેલા માણસો રહે છે, કોઈમાં ગુજરાતના છે, કોઈમાં સાઉથ ગુજરાત, કોઈમાં
જે છે આપણે ઉત્તર ગુજરાત બધું મિત્રો જોવા મળે છે આની અંદર. આ આપણું એક સોસાયટી છે ને એની અંદર પ્લોટિંગ પાડવામાં આવે છે. એમ સમજીને હવે મિત્રો આપણે કરશું તો આ સમજાય છે. બરોબર? યસ સર, સમજાય છે. વી કેન અન્ડરસ્ટેન્ડ. ચાલો તો પ્રશ્ન શું છે? ફંક્શનલ એરિયા ઓફ સેરેબ્રલ કોર્ટેક્સ આર બ્રોડલી ડિવાઇડેડ ઇનટુ. જે પ્લોટિંગ કીધા ને ફંક્શનલ એરિયા છે કોના? તો કે સેરેબ્રલ કોર્ટેક્સ. આ બધું સેરેબ્રલ કોર્ટેક્સ છે, ઉપરના લેયર છે. હવે આમ હું એમ કહું કે અહીંયા આ ઉપરનું લેયર પણ આ બાજુ પણ હોય ને ભાઈ, બરોબર? એટલે ફરતો ઉપરનું લેયર ગ્રે મેટર જે છે એની વાત છે. તો સાહેબ આપણું જે સેરેબ્રલ કોર્ટેક્સ જે છે, બરોબર, એના ફંક્શનલ એરિયા જે છે એને 3 વિભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે. એક સેન્સરી, એક મોટર અને એક એસોસિએશન એરિયા. સમજાય છે કે નથી સમજાતું? યસ સર. જો ભાઈ, એક આખું સેન્સરી એરિયા જે છે, બરોબર, એની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. એક આખું મોટર એરિયા જે છે એની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. અને એ સિવાયના જે છે સાહેબ કેવા? તો કે એસોસિએશન એરિયા જે છે એની અંદર મિત્રો ડિવાઈડ કરવામાં આવ્યા છે. સમજાય છે કે નથી સમજાતું? યસ સર. ચાલો આગળ ચાલી. હવે એમાં જે છે મિત્રો સૌથી પહેલા પ્રાઇમરી મોટર એરિયા જે છે મિત્રો ક્યાં જોવા મળે છે એનું કીધું છે. પ્રશ્ન પૂછવો છે. પ્રાઇમરી મોટર એરિયા, સોરી, હા, પ્રાઇમરી મોટર એરિયા અથવા તો પ્રી મોટર એરિયા જે છે એ ક્યાં જોવા મળે છે? તો કે સાહેબ આપણે અહીંથી 2 ભાગ પાડ્યા, બરોબર? એક બાજુ મોટર એરિયા, એક બાજુ સેન્સરી એરિયા, બરોબર? મોટર એરિયા જે છે સાહેબ અહીંયા જોવા મળે છે. એટલે આ શું છે સાહેબ? તો કે આ જે છે એક પ્રકારનું પ્રી સેન્ટ્રલ ગાયરસ છે કે જ્યાં મુખ્ય ગળી જે અહીંયા પડે છે ને ત્યાં મિત્રો. સમજાય છે? પહેલા ઉપરનું સમજવાનું પછી આ સમજવાનું, ત્યાં સિવાયની. સાહેબ પ્રાઇમરી મોટર એરિયા અથવા તો બ્રોડમેન એરિયા, કેવા? બ્રોડમેન એરિયા જે છે બરોબર, એ ફ્રોન્ટલ લેબના પ્રી સેન્ટ્રલ ગાયરસમાં આવેલું હોય છે સાહેબ. આ ફ્રોન્ટલ લોબ છે, બરોબર ને? 4 લોબ ભણ્યા. ફ્રોન્ટલ છે, પછી ટેમ્પોરલ લોબ છે, બરોબર, ઓક્યુપિટલ લોબ છે. ઓકે સાહેબ. તો એની અંદર જે છે સાહેબ આપણે આ મુખ્ય ગળી જે છે પ્રી સેન્ટ્રલ ગળી કે સેન્ટ્રલમાં જે ગળી આવેલી છે એની અંદર જે છે મિત્રો શું આવેલા હોય છે? તો કે પ્રાઇમરી મોટર એરિયા. ને એ શું કામ કરે છે? તે ઓપોઝિટ સાઈડના વોલ્યુન્ટરી મૂવમેન્ટ કંટ્રોલ કરે છે. આપણા બ્રેઇનનું એવું છે, જો મારા મગજનો આ બાજુનો હિસ્સો કામ કરતો બંધ થઈ જાય તો પેરાલિસિસ કઈ બાજુ આવશે? જમણી બાજુ આવશે? ના સાહેબ, એની અગેન્સ્ટમાં, ઓપોઝિટ ડાયરેક્શનમાં આવે. આ બાજુના બધા અંગ જે છે એનો કંટ્રોલ આ બાજુથી થાય છે. આ બાજુના બધા અંગોનો કંટ્રોલ આ બાજુથી થાય છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, ભૂલતા નહીં, આજનો લેક્ચર થોડો લાંબો છે ભાઈ, બરોબર? યસ સર. જો સાહેબ આ પ્રાઇમરી મોટર એરિયા કે જે આપણા મગજના મોટર સેક્શનની અંદર સાહેબ આ જે મુખ્ય ગળી જે છે ફ્રન્ટલ લોબની અંદર આવેલી એની અંદર છે, જે મારા ઓપોઝિટ સાઈડના વોલ્યુન્ટરી મૂવમેન્ટ એટલે કે ઈચ્છનીય મૂવમેન્ટ, મારે આ હાથ હલાવવો છે, આ હાથ મેં આવી રીતે હલાવ્યો તો એની મૂવમેન્ટનું જે આખું કંટ્રોલ જે છે આ બાજુની સાઈડથી થયું છે, બરોબર? એની અંદર જો સાહેબ કોઈ પણ પ્રકારની ક્ષતિ સર્જાય છે, લેસન ઓફ પ્રાઇમરી મોટર એરિયા કોઝ, જો એની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ સર્જાય તો શું થાય? તો કે કોન્ટ્રાલેટરલ પેરાલાઇસિસ અથવા તો વીકનેસ આવે, બરોબર? જો આ એરિયાની અંદર સાહેબ કોઈ પણ પ્રકારની ક્ષતિ સર્જાય, ખામી સર્જાય, ઈજા સર્જાય, બરોબર, તો ઓપોઝિટ સાઈડના મસલ્સમાં પેરાલાઇસિસ અથવા તો વીકનેસ થઈ શકે છે. સાહેબ મારા આ વિસ્તારની અંદર જો જે મારી ફ્રન્ટલ લોબની અંદર જે મુખ્ય ગળી આવે છે એની અંદર પ્રાઇમરી મોટર એરિયા આવે છે, એમાં કોઈ ઈજા થાય, બરોબર, હું ભટકારી દઉં માથું, તો સાહેબ મારા જમણી બાજુના હાથ પગની અંદર જે છે પેરાલિસિસ અથવા તો વીકનેસ આવવાની શક્યતા રહે છે. ઓકે, યસ સર. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે જે આની અંદર જે છે સાહેબ આપણે શું જોયું? તો કે પ્રાઇમરી મોટર એરિયા, બરોબર. એ સિવાય મિત્રો વાત કરીએ તો પ્રી મોટર એરિયા ઇઝ મેઇનલી કન્સર્ન વિથ, બરોબર, એટલે કે સાહેબ આ જે આખો ભાગ જે છે ને એની વાત છે, જેને પ્રી મોટર એરિયા કહીશું આપણે, બરોબર. એ શેનાથી? તો કે વાત કરીએ સાહેબ પ્રી મોટર એરિયા 6 છે, બરોબર. તે સાહેબ લખવા માટે, બરોબર, પ્લેઇંગ પિયાનો જેવી લર્ન સિક્વન્સ માટે મોટર પેટર્ન સ્ટોર કરે છે અને કોમ્પ્લેક્સ મૂવમેન્ટની પ્લાનિંગ કરે છે. સાહેબ ટૂંકમાં વાત કરીએ તો જે ખરેખર શીખવા જેવી સિક્વન્સ વાળી વસ્તુ હોય ને એ બધાનું સ્ટોર અહીંયા થાય છે. ક્યાં? તો કે પ્રી મોટર એરિયાની અંદર. સાહેબ 2 વસ્તુ જોયું આપણે. એક પ્રાઇમરી મોટર એરિયાની અંદર મોટા ભાગના કાર્યો થાય છે, બરોબર, જે મોટર એરિયા. પછી પ્રી મોટર એરિયા પણ આપણે જોઈ લીધો. સમજાય છે? યસ સર. જો ભાઈ આ બધું આ ફિગર તમારે ખાસ યાદ રાખી લેવાની રહેશે.
આપણું મગજને જે એંગલથી જોવો ને બધી એંગલથી અલગ દેખાશે. અહીંથી અલગ દેખાશે, અહીંથી અલગ દેખાશે, અહીંથી અલગ દેખાશે, અહીંથી અલગ દેખાશે, અને હું આમ કરું તો અહીંથી પણ અલગ દેખાશે. પણ બધી બાજુથી જે છે બધા પાર્ટ તો દેખાશે, કોક જ ન દેખાય. બરાબર? યસ સર. આગળનો પ્રશ્ન શું છે? તો કે બ્રોકાઝ એરિયા ક્યાં આવેલો છે? સૌથી પહેલા શોધી લેવાનું સાહેબ. આ મોટર એરિયા જે છે અહીંથી શરૂ થાય છે, અહીંયા પ્રાઇમરી મોટર એરિયા, અહીંયા પ્રી મોટર એરિયા, અને એની અંદર જે છે સાહેબ આ યલો કલરનો ધાબો છે અને બ્રોકાઝ એરિયા કહેવામાં આવે છે. બરાબર? એ શેના સાથે રિલેટેડ છે? મોટર કંટ્રોલ ઓફ સ્પીચ પ્રોડક્શન. બરાબર? શું છે? તો કે મોટર કંટ્રોલ ઓફ સ્પીચ પ્રોડક્શન. બ્રોકાઝ એરિયા યુઝ્યુઅલી લેફ્ટ હેમિસ્ફિયરના ઇન્ફિરિયર ફ્રન્ટલ ગાયરસમાં હોય છે અને સ્પીચ પ્રોડક્શનની મોટર પ્લાનિંગ માટે જરૂરી છે. લેસનથી મોટર એફાસિયા થાય છે. ટૂંકમાં વાત કરીએ સાહેબ આપણે, હું આમ કરું તો મારા બે હેમિસ્ફિયર આવે, એક આ બાજુ ને એક બાજુ. સામેથી જોઉં તો એક આ બાજુનું મગજ જે છે એમાં લેફ્ટ હેમિસ્ફિયર થાય, બરાબર, આ રાઈટ હેમિસ્ફિયર થાય. આપણે જે પહેલી જ ફિગરમાં જોયા છે, બરાબર, એની અંદર આવેલું હોય છે ને સ્પીચ પ્રોડક્શનના રિલેટેડ જે છે મિત્રો એ કામ કરે છે, મોટર પ્લાનિંગ કરે છે. અને સાહેબ જો એની ક્ષતિ થાય તો જે છે મોટર એફાસિયા થાય છે. ઓકે, શેનાથી? તો કે બ્રોકાઝ એરિયાથી. જો 1 2 3 આપણે આટલું ભણ્યા, બરોબર, પેલા સ્ટ્રક્ચર ભણ્યા. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રાઇમરી સોમેટો સેન્સરી એરિયા ક્યાં આવેલો હોય છે એવો પ્રશ્ન છે. બરોબર, પ્રાઇમરી સોમાટો સેન્સરી એરિયા ક્યાં આવેલો છે? જો ભાઈ, હવે મિત્રો આપણે મોટર એરિયા જે છે સાહેબ અહીંયાથી આ બધા મોટર એરિયા ભણ્યા. હવે જે છે આ બાજુ આવીએ આપણે, બરોબર, આ બાજુ આવીએ એટલે ત્યાં આપણે બધા જોવાના છે પ્રાઇમરી સોમેટો સેન્સરી એરિયા ક્યાં આવેલો હોય છે. જો ભાઈ અહીંયા તો આપેલો નથી, પણ ટૂંકમાં મિત્રો આ જે છે આપણું સેન્સરી એરિયા છે મિત્રો, બરોબર. એની અંદર જે છે ટૂંકમાં વાત કરી ક્યાં, જો આ તો કે બે આપણે ગાયરસ મુખ્ય ગળીઓ જોઈ, બરોબર. આ જે છે પ્રી અને આ પોસ્ટ. આ પોસ્ટ ગાયરસ જે છે, પોસ્ટ સેન્ટ્રલ ગાયરસ, મધ્યમાં આવેલી પોસ્ટ ગાયરસ જે છે એની અંદર જે છે સાહેબ આપણો પ્રાઇમરી સોમેટો સેન્સરી એરિયા 3 2 1 આ પ્લોટિંગ પડેલા છે ભાઈ આવેલું છે. ઈ શું કરે સાહેબ? ટચ, ટેમ્પરેચર અને પ્રોપ્યોસેપ્શન રિસીવ કરે છે. મિત્રો આની અંદર બધું લખેલું હશે ભાઈ, ક્યાં શું કરે છે ને. ફિગર થોડી ઝૂમ થાય ને જો દેખાય તો જોઈ લેજો. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતો? યસ સર, સમજાય છે. ફરીથી મિત્રો આપણે પાછા લોબની અંદર આવી જઈએ કે વિઝ્યુઅલ કોર્ટેક્સ ઇઝ લોકેટેડ ઇન. વિઝ્યુઅલ જોવા માટેના જે છે મિત્રો શું, તો કે કોર્ટેક્સ ક્યાં આવેલા હોય છે? ચાર ઓપ્શન, ચાર લોબ આપણને આપી દીધેલા છે. ફ્રન્ટલ લોબ, પેરિટલ લોબ, ઓક્યુપિટલ લોબ કે ટેમ્પોરલ લોબ. તો એનો ઓપ્શન જવાબ છે ઓક્યુપિટલ લોબ. અહીંયા મિત્રો વિઝ્યુઅલ એસોસિએશન એરિયા અને વિઝ્યુઅલ કોર્ટેક્સ જે છે બંને આવેલા હોય છે. કેમાં? તો કે ઓક્યુપિટલ લોબમાં. નામથી જ ખબર પડી જાય કે આ ક્યાં આવેલા હોય છે, વિઝ્યુઅલ ને ઓક્યુપિટલ, બરોબર. વિઝ્યુઅલ કોર્ટેક્સ એરિયા 17 પ્લોટિંગ નંબર ઓક્યુપિટલ લોબમાં હોય છે. તે રેટિનામાંથી ઓપ્ટિક ટ્રેક અને થેલેમસ દ્વારા ઇમ્પલ્સ જે છે મિત્રો રિસીવ કરે છે. મિત્રો એ સમજાય છે કે નથી સમજાતો? તમને એવું તો નથી લાગતું ને સાહેબ એકલા વાંચે જાય છે, વાંચે જ જાય હે ભાઈ? એવું લાગવું પણ ના જોઈએ ભાઈ. મેં તમને કીધું ને તો મગજનું દહીં કરશે એટલા માટે, બરાબર. યસ સર. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે કે ઓડિટરી કોર્ટેક્સ જે છે ક્યાં આવેલા હોય છે? કેવો? ઓડિટરી કોર્ટેક્સ. જો ભાઈ જોવા માટેના કોર્ટેક્સ, વિઝ્યુઅલ કોર્ટેક્સ ઓક્યુપિટલ લોબમાં આવેલા હોય છે. એવી જ રીતે સાહેબ આપણા ઓડિટરી કોર્ટેક્સ જે છે એ સાંભળવા માટેના જે છે, બરોબર, એ ક્યાં આવેલા હોય છે? તો કે ટેમ્પોરલ લોબમાં આવેલા છે. પ્રાઇમરી ઓડિટરી કોર્ટેક્સ ટેમ્પોરલ લોબમાં. જેટલી ફિગર અહીં આપીશ ને એટલી મિત્રો યાદ રાખશો ને તોય તમે માર્ક ખેંચી લેશો, પણ સમજીને યાદ રાખવાની રહેશે, બરોબર. યસ સર. ક્યાં આવેલા હોય છે? ટેમ્પોરલ લોબમાં આપણા ઓડિટરી કોર્ટેક્સ આવેલા હોય છે. એમાં વાત કરીએ તો ઓડિટરી કોર્ટેક્સ એરિયા 41 42 જે છે ટેમ્પોરલ લોબમાં આવેલા હોય છે અને સાઉન્ડ પરસેપ્શન, પીચ અને લાઉડનેસ માટે જવાબદાર છે. અવાજને રિલેટેડ જ છે મિત્રો. સમજાય છે? યસ સર, સમજાય તો છે સાહેબ. ચાલો ત્યારબાદ આપણે પ્રશ્ન લઈએ 11મો, બરોબર. થોડું સ્પીડમાં ચાલશું મિત્રો, બહુ ડેપ્થમાં આપણે વધારે જઈશું નહીં. બાકી આ ચેપ્ટર તો જેટલું ડેપ્થમાં જાવ એટલું આવેલું છે, બરોબર. વર્નિક્સ એરિયા ઇઝ કન્સર્ન વિથ. હવે વર્નિક્સ એરિયા ક્યાં આવેલો છે? તો સૌથી પહેલા તો આપણે અહીંયા સેન્સરી સ્પીચ એરિયા જે છે મિત્રો ટેમ્પોરલ લોબની અંદર આવેલો છે, બરોબર. તો ઈ શું છે આપણો? તો કે વર્નિક્સ એરિયા, બરોબર. તો કે ઈ શેના માટે કામ કરે છે? તો કે અન્ડરસ્ટેન્ડિંગ સ્પોકન એન્ડ રિટન લેંગ્વેજ,
બરોબર, જે આપણે લખી અને વાંચી એ ભાષા સમજવા માટે જે છે સાહેબ આપણે વર્નિક્સ એરિયા આવેલો છે. વર્નિક્સ એરિયા સેન્સરી સ્પીચ એરિયા છે સાહેબ, તે લેંગ્વેજમાં અન્ડરસ્ટેન્ડિંગ માટે જરૂર છે અને એની ક્ષતિથી સેન્સરી એફાસિયા થાય છે. ઓકે, યસ સર. હવે મિત્રો આપણે નાના મગજમાં જઈએ. મોટા મગજને રજા આપો. હવે જે છે સાહેબ આપણું આ મોટું મગજ સેરેબ્રમ અને એની પછી સાહેબ આ જે છે સાહેબ આપણું સેરેબેલમ નાનું મગજ આવેલું છે. સમજાય છે? આ નાના મગજ જે છે મિત્રો એનો જ વ્યૂ છે. એન્ટેરિયર લોબ અને પોસ્ટેરિયર લોબ. બરોબર, નાનો સોરી બે ખંડોમાં એને પણ વિભાજિત કરવામાં આવ્યું છે. બરોબર, અગ્રલોબ અને પશ્ચલોબ એમ આપણે જોઈ શકીએ છીએ. બરોબર, પોન્સ અને મેડ્યુલાની એકદમ પાછળ આવેલું હોય છે. બરોબર, એની અંદર મિત્રો સેરેબેલર કોર્ટેક્સ આવેલા હોય છે મિત્રો, અને આ સંપૂર્ણ રચના એકદમ સેરેબ્રમની નીચે આવેલી હોય છે. બરોબર, પ્રશ્ન શું છે? સેરેબેલમ ઇઝ કોલ્ડ, સાહેબ એને શું કહેવામાં આવે છે? તો કે કોઓર્ડિનેટર એન્ડ રેગ્યુલેટર ઓફ મુવમેન્ટ. સીધી જ વસ્તુ છે. જૂનવાણી મૂવીમાં મિથુનદા જે છે હીરો હતા ત્યારે એને પાછળથી એક ધોકો મારે એટલે મિથુનદા પડી જતા. એ લોજિકલી દેખાડવું પડે. અત્યારના સાઉથના મૂવીમાં નથી દેખાડતા, કારણ કે અહીંયા મારે ને તો આમ કરીને પાછો ટેરાતો હોય. લ્યા ભાઈ, નાનું મગજ છે, આપણા બેલેન્સનું કામ કરે છે. બરોબર, સંતુલનનું કામ કરે છે. આપણા અલગ અલગ જે અંગો છે એના કોર્ડિનેટ અને રેગ્યુલેશનનું કામ કરે છે. એની ઉપર જો વાગે તો બેભાન થવાના જ છીએ. બેભાન ના થઈ કાંઈ નહીં, પણ ઊભા તો ન જ રહી, લથડિયા તો મારીએ જ આપણે. બરોબર, એટલે મૂવી લોજિકલી હોય તો જોવાની મજા આવે. ના ના સાહેબ, હવે એવું લોજિક જેવું કાંઈ નથી. હવે તો જોવાની મજા આવે. સાઉથ તે એમ લુંગી લગા કે લડને કા હે ભાઈ. ચાલો સાહેબ, સમજાઈ ગયું? યસ સર. તો આ જે છે એ આપણે સેરેબેલમ જે છે મુવમેન્ટ ઇનિશિએટ નથી કરતું. બરોબર, શરૂઆત નથી કરતો, પરંતુ એ જે મુવમેન્ટ જે છે એનું કોર્ડિનેશન, બેલેન્સ, મસલ ટોન અને સ્મૂથ પ્રિસાઇઝ મુવમેન્ટ આવે. હું તમારી સામે આવી રીતે શાંતિથી ચાલી રહ્યો છું, તો એના માટે કોણ જવાબદાર છે? તો કે સાહેબ મારું નાનું મગજ. બરોબર, હું ધડીંગ ધડીંગ આવી રીતે ભટકાતા ભટકાતા આવતો એટલે તમે જાણી જાઓ કે સાહેબના સેરેબેલમની અંદર કોઈ વાંધો છે. જેલેબેલમ નથી, જલેબી નથી ભાઈ, સેરેબેલમ. બરોબર, જો સાહેબ સેરેબેલર લેશન જે કોઝ, બરોબર, એની અંદર કોઈ ક્ષતિ થાય તો એટાક્સિયા અને ઇન્ટેન્શન ટ્રેમર જે છે મિત્રો એ જોવા મળે છે. બરોબર, એમાં મિત્રો આપણે ડીપમાં નહીં જઈએ, બટ એની અંદર કોઈ ક્ષતિ થાય તો આ વસ્તુ જોવા મળે આપણે. ઓકે, થેલેમસ ઇઝ કોમનલી કોલ્ડ. થેલેમસ ને સાહેબ બીજા શબ્દોમાં શું કહેવામાં આવે છે? જો ભાઈ સાહેબ, પહેલા તો થેલેમસ આવ્યું ક્યાં? ચાલો શોધી લઈએ. જો ભાઈ, આ આપણું શું છે? તો કે સાહેબ આ આપણી ખોપડી છે. આ ખોપડીનો સેન્ટ્રલ ભાગ છે. એ સેન્ટ્રલ ભાગને જે છે આપણે ઝૂમ કરીએ તો સાહેબ એની અંદર જે છે થેલેમસ, હાઇપોથેલેમસ, બરોબર, સબ થેલેમસ, એપિથેલેમસ, આ બધું જોવા મળે છે. આ થેલેમસ જે છે સાહેબ અહીંયા આવેલું છે, મોટા મગજ અને નાના મગજની બરોબર સેન્ટરમાં, પોન્સની એકદમ માથા ઉપર. બરોબર, એને સાહેબ ઝૂમ કરી તો આવી રીતે કાચબા જેવું આપણને લાગે. અને એની અંદર સાહેબ અલગ અલગ જે છે એ ખંડો આવેલા હોય છે કે જે દરેક ખંડનું જે છે સાહેબ અલગ અલગ કાર્ય હશે, જેના વિશે સાહેબ આપણે ડિટેલમાં જઈશું નહીં. બટ સાહેબ આને થેલેમસને જે છે રિલે સ્ટેશન અથવા તો ગેટવે ઓફ સેરેબ્રલ કોર્ટેક્સ કહેવામાં આવે છે. સેરેબ્રલ કોર્ટેક્સ જે છે ને એનો ગેટવે છે. અહીંથી સેરેબ્રલ કોર્ટેક્સની અંદર જાય અથવા તો બહાર આવે એ પહેલા અહીંયાથી જકાત દેતા જાય, ઉઘરાવતા જાય. બરોબર, તો થેલેમસ એ રિલે સ્ટેશન અથવા તો ગેટવે ટુ સેરેબ્રલ કોર્ટેક્સ કહે છે, કારણ કે સ્મેલ સિવાય, જો ભાઈ આના પર ફોકસ કરજો, આઈએમપી પ્રશ્ન છે, સ્મેલ સિવાય લગભગ બધું જ સેન્સરી ઇન્ફોર્મેશન કોર્ટેક્સ સુધી પહોંચતા પહેલા થેલેમસમાંથી પસાર થવું પડે છે. સાહેબ આ મારું મોટું મગજ છે, એની અંદર સેરેબેલમ આવે, કોર્ટેક્સ આવેલો, સેરેબ્રલ કોર્ટેક્સ આવેલું છે. આમાં જેટલી પણ માહિતી જાય અથવા તો એમાંથી બહાર નીકળે તો એને પહેલા અહીંયા હાજરી પુરાવી પડે. કોની પાસે? થેલેમસ પાસે. એમ સમજી લો. બરોબર, બટ એક ખાલી સ્મેલના જે છે મિત્રો સેન્સર એ જ નથી હાલતા. સુગંધનું કંઈક બારોબાર કંઈક સેટિંગ થઈ ગયું છે. ઓકે, યસ સર. 14 પ્રશ્નો પૂરા કરી લીધા. 15મો પ્રશ્ન આપણે જોઈએ. હવે ગળું દુખવા મળ્યું છે ભાઈ. ચાલો ઝડપથી લઈએ. Which sensation usually does not pass through thalamus before reaching cortex? કોર્ટેક્સ સુધી, સેરેબ્રલ કોર્ટેક્સ સુધી પહોંચતા પહેલા કયું સેન્સર જે છે થેલેમસ પાસેથી પસાર થતું નથી? સાહેબ આપણે જોયું સ્મેલના. કેના? તો કે સ્મેલના જે છે મિત્રો એ ત્યાંથી ચાલતા નથી. હાઇપોથેલેમસ ક્યાં આવેલું હોય છે સાહેબ? તો કે બિલો થેલેમસ. થેલેમસ જે છે આ આપણું જે છે આખું થેલેમસ છે. બરોબર, થેલેમસની એકદમ નીચે સાહેબ હાઇપોથેલેમસ આવેલું હોય છે. બરોબર, જો આ મિત્રો ધ્યાન, અહીંયા પોન્સ આવેલું હોય, આ પોન્સ, બરોબર, આ થેલેમસ
અને અહીંયા જે છે મિત્રો હાઇપોથેલેમસ આવેલું છે. હાઇપોથેલેમસની એકદમ નીચે જે છે પિચ્યુટરી ગ્રંથિ, એમાં પણ એન્ટેરિયર અને પોસ્ટેરિયર પિચ્યુટરી ગ્રંથિ ભણવાની બહુ મજા આવે મિત્રો, ખરેખર મજા આવે. હાઇપોથેલેમસની નીચે આવેલું હોય છે અને થર્ડ વેન્ટ્રિકલનો ફ્લોર બનાવે છે. ઓકે, ચાલો 17મો પ્રશ્ન. હાઇપોથેલેમસ ઇઝ કોલ્ડ બોડી થર્મોસ્ટેટ બીકોઝ ઇઝ કંટ્રોલ બોડી ટેમ્પરેચર. સાહેબ આપણું આ હાઇપોથેલેમસ જે છે બરોબર, એ કુલિંગ આપવાનું કામ તો ન કરે, બટ આપણા ટેમ્પરેચર જે છે સાહેબ એને કંટ્રોલ કરે છે. હાઇપોથેલેમસ આપણા બોડીના ટેમ્પરેચરને કંટ્રોલ કરે, આથી એને થર્મોસ્ટેટ કહેવામાં આવે છે બોડીનું. બરોબર, યસ સર. એન્ટેરિયર હાઇપોથેલેમસ જે છે હીટ લોસ સેન્ટર અને પોસ્ટેરિયર હાઇપોથેલેમસ જે છે હીટ ગેઇન સેન્ટર. બરોબર, એક જે છે જો આપણું બોડી બહુ ઠંડુ પડી ગયું તો હીટ મેળવવા માટે જે છે સાહેબ આપણું પોસ્ટેરિયર હાઇપોથેલેમસ જે છે કામ કરે છે. બરોબર, અને જો હીટ આપણું બોડી જે છે બહુ ગરમ થઈ ગયું છે તો હીટને જે છે રિમૂવ કરવા માટે, હીટ લોસ માટે જે છે એન્ટેરિયર હાઇપોથેલેમસ કાર્ય કરે છે. મિત્રો સમજાય છે? યસ સર. સાહેબ જો ઝડપી આંખો મળ્યા ભાઈ, ગળું પકડાઈ ગયું છે. હંગર સેન્ટર ઇઝ લોકેટેડ. સાહેબ ભૂખ લાગવાના અને પાણીની તરસના બધા સેન્ટર હોય, એમાંથી ભૂખ લાગવાના હંગર સેન્ટર જે છે એ ક્યાં આવેલા હોય છે? તો કે હાઇપોથેલેમસની અંદર જ આવેલા હોય છે. બટ ક્યાં? તો કે સાહેબ લેટરલ હાઇપોથેલેમસમાં આવેલા હોય છે. શું? તો કે ભૂખ લાગવાના હંગર સેન્ટર આવેલા હોય છે. હવે સાહેબ મારે આમાં ગોતવું તો પડશે ને તમારી માટે, બરાબર? હા, લગભગ આની અંદર છે નહીં. આ ફિગર અલગ મુકાઈ ગઈ છે ઉતાવળમાં. ચાલો ભાઈ, આની અંદર નથી. લેટરલ હાઇપોથેલેમસ જે છે સાહેબ એ તો કે હંગર સેન્ટર ત્યાં આવેલા હોય છે ને, જ્યારે વેન્ટ્રોમેડિયલ ન્યુક્લિયસ સેટિટી જે છે સેન્ટર આવેલા છે તરસ માટેના. બરોબર, એ છે. હા સાહેબ જો આ જે છે ને એ તરસ માટેના છે. બરોબર, તો સાહેબ પેલું ક્યાં છે? કાંઈ વાંધો નહીં, ચાલો ખબર છે હાઇપોથેલેમસમાં આ બધા સેન્ટર આવેલા હોય છે, યાદ રાખજો. સ્પાઇનલ કોડની સાહેબ વાત કરીએ. આપણે સાહેબ મારા પાછળ આવી રીતે હું આમ હાથ નાખું સાઉથના મુંજ આમ કરી નાખી, સ્પાઇનલ કોડ બહાર કાઢી લો, એમાંથી સાહેબ થોડુંક બહાર લઈને તમારે હું ઝૂમ કરું તો કંઈક આવું દેખાશે. બરાબર, આવું દેખાશે. સ્પાઇનલ કોડ ગ્રે મેટર કેવી દેખાય છે? તો કે સાહેબ એચ શેપની અને બટરફ્લાય શેપની જે છે ઇન સેન્ટર. જો આ સ્પાઇનલ કોડ છે બરોબર, એનું ગ્રે મેટર જે છે એ કેવું દેખાય છે એમ કીધું છે. ગ્રે મેટર ક્યાં છે? સૌથી પહેલા તો સાહેબ આ જે છે ને આ એચ આકારનું દેખાય ને, અથવા તો બટરફ્લાય આકારનું દેખાય ને, એ ગ્રે મેટર છે. બરોબર, એમાં સૌથી ઉપર ડોર્ઝલ હોર્ન આવેલા છે, સેન્ટરમાં લેટરલ હોર્ન આવેલા છે અને છેલ્લે વેન્ટ્રલ હોર્ન આવેલા હોય છે. મિત્રો સાહેબ આ ગ્રે મેટર છે, તો એ સિવાયનું બાકીનું જે છે સાહેબ બરોબર, એ જે છે એ શું છે? તો કે વ્હાઇટ મેટર છે. મિત્રો આ શેની રચના છે? તો કે સાહેબ સ્પાઇનલ કોડની રચના છે. બરોબર છે? યસ સર. 20મો પ્રશ્ન. સ્પાઇનલ કોડ એક્ટ એઝ અ, બરોબર, સ્પાઇનલ કોડ કઈ રીતે કાર્ય કરે છે? તો કે ટુ વે હાઈવે બિટવીન બોડી એન્ડ બ્રેન એન્ડ રિફ્લેક્સ સેન્ટર. બરોબર, ટુ વે હાઈવે છે, વન સાઈડની ટુ સાઈડ હાઈવે છે. કારણ કે સ્પાઇનલ કોડ એસેડિંગ ટ્રેક દ્વારા, ચડતા ટ્રેક દ્વારા બોડીથી લઈને આ બ્રેઇન સુધી જે છે, અને ડિસેન્ડિંગ ટ્રેક દ્વારા, જો આ એસેડિંગ ટ્રેક છે બરોબર, કે જ્યાં બોડીથી લઈને બ્રેઇન સુધી જાય છે. બરોબર, બ્રેઇન દૂર નાખો. અને ડિસેન્ડિંગ ટ્રેક દ્વારા જે છે એ બ્રેઇનથી બોડી તરફ જાય છે. આ ડિસેન્ડિંગ ટ્રેક છે. બરોબર, ઇમ્પલ્સને કન્ડક્ટ કરે છે. તે ની જર્ક અને વિડ્રોલ રિફ્લેક્સ જેવા રિફ્લેક્સનું સેન્ટર પણ છે. બરોબર, ની જર્ક એટલે તમે હું પગની ઘૂંટી નીચે એક નાની એવી હથોડીથી મારો એટલે પગ ઓટોમેટિકલી સીધો થઈ જાય. કોઈ વસ્તુ ગરમ લાગે ને તરત તમે હાથ લઈ લેશો. એના માટે પણ સાહેબ એના સેન્ટર પણ અહીંયા આવેલા હોય છે. બરોબર છે? યસ સર. હું આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મસ્ત રીતે સમજાવ્યું હોય. મિત્રો મેં મારા 100% આપવાનો પ્રયત્ન કર્યો છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક બાકી રહ્યું તો એ બદલ મિત્રો હું માફી માંગુ છું. તમે તમારા 100% આપજો. હું કદાચ નહીં આપું તો મને કાંઈ ફેર નહીં પડે. તમે નહીં આપો તો તમારા હાથમાંથી જે છે ગવર્મેન્ટ જોબ જતી રહેશે. બરોબર, મારા કરતાં પણ તમારા 100% મિત્રો અહીંયા જરૂર છે. દિવસ રાત મહેનત કરો. બરોબર, કન્સિસ્ટન્સી સાથે મહેનત કરો. કર્મ ફલેશું સર્વદા. તમે કર્મ કર્યું છે તો ભગવાન જે છે મિત્રો, ઈશ્વર જે છે એ તમને તમારા કર્મોનું ફળ આપશે. હા, કેટલો સમય લેશે એ નક્કી નથી, બટ આપશે એ ફાઇનલ છે મિત્રો. તો મિત્રો દિવસ રાત
ભૂતની ઘોડે મિત્રો તૈયારી કરવા લાગો. બરોબર, સવારે જાગો તો એક જ વસ્તુ મગજમાં આવી છે, તૈયારી તૈયારી તૈયારી. બપોરે જમીને થોડી વાર આરામ કરીને તરત સાહેબ તો કે રીડિંગ રીડિંગ રીડિંગ, રાતે રીડિંગ. દિવસ રાત આગળના થોડા દિવસ માટે આ જ વસ્તુ ચાલી છે. અને આ એક્ઝામ માટે તમારું બેસ્ટ આપો, અને આગળની એક્ઝામ માટે પણ મિત્રો આ એક્ઝામ પૂરી થાય એટલે તરત જ મિત્રો પ્રિપરેશન ચાલુ કરી દો. બરાબર, ચાલો મિત્રો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.